સદગુરુ કરો છો વિનતી, થાણું થીર કરીને થાપ, ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીભડીએ જસયાપ. ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીભડીએ જસયાપ. સરસ્વતી મહાસતી ભગવતી બ્રહ્મકુમાર, હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. અખંડ શિરોમણી જ્ઞાનના છો દાતાર, ગુણાતીત રૂપયાપ છો, સોઈ સદગુરુદેવ પ્રણામ. ગુણાતીત રૂપયાપ છો, સોઈ સદગુરુદેવ પ્રણામ. પ્રગટો આવી શારદા ધરી સરસ્વતી રૂપ, આ જગને પાવન કરવા, કહો જ્ઞાન અદભૂત. આ જગને પાવન કરવા, કહો ને જ્ઞાન અદભૂત. ઓ નથી રે વાત કાંઈ નાની, ઓ ઘર દૂર સે ગુરુ ના જ્ઞાની. એ જી રે નથી રે વાત કાંઈ નાની, ઓ ઘર દૂર સે ગુરુ ના જ્ઞાની. એ જી રે હંસ બગાને ઓ નેડલો, હંસે હંસાની ગત જાણી. એ જી હંસ બગાને ઓ નેડલો, હંસે હંસાની ગત જાણી. એ જી સલીલ શાનમાં સમજો નાહી, શીલર સાસ ઠેરાણી. એ જી રે સલીલ શાનમાં એ સમજો નાહી, શીલર સાસ ઠેરાણી.
નથી રે વાત કાંઈ નાની ઓગર દૂર છે ગુરુ ના જ્ઞાની મધ્ય સાગરમાં શીપ વસે તે અનંત જળે ઉભરાણી મધ્ય સાગરમાં શીપ વસે તે અનંત જળે ઉભરાણી और नीरनी ए आशा नहीं और नीरनिया आशा नहीं पिए स्वाति जल पानी और नीरनी आशा नहीं पिए स्वाति जल पानी રે નથી રે વાત કાંઈ નાની ઓગર દૂર છે ગુરુ ના જ્ઞાની संसार सागर सिद्ध सिद्ध माही शब्द स्वाति जल पानी संसार सागर सिद्ध सिद्ध माही शब्द स्वाति जल पानी हरदम ईरला बोले नाद से हरदम ईरला रे बोले नाद से मोती मती ठेरानी हरदम हीरला बोले नाद से मोती मती ठेरानी નથી રે વાત કાંઈ નાની ઓગર દૂર છે ગુરુ ના જ્ઞાની
ઓ ગાજા ગગના ભયા મન મગના બંકનાળ રસ્યાણી ગાજા ગગના ભયા મન મગના બંકનાળ રસ્યાણી પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા ઠીક નિશાને ઠેરાણી પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા ઠીક નિશાને ઠેરાણી નથી રે વાત કાંઈ નાની ઓ ઘર દૂર સે ગુરુ ના જ્ઞાની મનુષ્ય અવતારની અંદર આત્મપદને પ્રાપ્ત કરવું એનાથી મોટી બીજી કોઈ વાત નથી. મોટામાં મોટી વાત હોય ને આપણા પરમ હિતની વાત હોય તો આત્મપદને પ્રાપ્ત કરવું. આત્મપદ એટલે ઈશ્વર પદ ને આપણી ભાષામાં ગુરુપદ. ગુરુ સ્વરૂપને પામવું એ કોઈ નાની વાત નથી. આપણા પરમ હિતની વાત છે ને એ વાતને હાંસલ કરવાને માટે ઓછો પ્રયાસ નહીં ચાલે, અલ્પ પ્રયાસ નહીં ચાલે. ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. થોડે દૂર જવું હોય તો ગમે વાહન દ્વારા અથવા હાલીને આપણે ચાલ્યા જાય, પહોંચાઈ જાય. બસનો હોય તો ઢુકડો હોય તો રિક્ષામાં વહી જવાય ને, બરાબર. પણ અહીંથી અમેરિકા જવું હોય તો હીરો હોન્ડા લઈને જવાય? અમેરિકા ન જવાય. ત્યાં તો વિહંગ માર્ગે જ પ્રયાણ કરવું પડે ને. ક્યાં માર્ગે જવું પડે? વિહંગ માર્ગે પ્રયાણ કરવું પડે. પ્લેનમાં બેસીને જ અમેરિકા જવાય. એમાંય પેલા પાછા વિઝા મળવા જોઈએ. વિઝા મળે તો થાય. તો ભાવથી નિષ્ઠાપૂર્વક સેવા અને સત્સંગ કરી એટલે આપણા હૃદયની અંદર સદગુરુ સરકારની કૃપાથી ભજન કરવાનો, આ પદને હાંસલ કરવાનો ભાવ જાગૃત થાય. આને વિઝા માનજો ને ભાઈ, આને વિઝા માનજો ને. ભાવ જાગૃત થાય એટલે એવા સદગુરુ મળવાનો યોગ થાય. સદગુરુ મળે એટલે આપને વિહંગ માર્ગ બતાવે. જેને વેદ માર્ગ કહીએ, જેને વિહંગ માર્ગ કહીએ, કે જે માર્ગે સાધકની જલ્દીથી ગતિ થાય છે. પંથ ભલે દૂર હોય પણ વિહંગ માર્ગે સાધકની જલ્દીથી ગતિ અને મુકામ આવે છે. વિચાર કરો કે થોડા ટાઈમ પહેલા પશુ પક્ષીને મારીને જીવન ગુજારનારા માણસ થોડા સમય પછી સંત થઈને પૂજાતા હોય, એ કાંઈક વિહંગ માર્ગે આવેલા હોય, બરાબર? વિહંગ માર્ગે.
તો વિહંગ માર્ગ કેને કેવો? વિહંગ માર્ગે ચલાય કેમ? ભાવ જાગૃત થયો, એ વિઝા મળ્યા, સદગુરુ મળ્યા ને એણે દયા કરીને આપને નામની ઓળખાણ આપી, વિહંગ માર્ગની ટિકિટ મળી. બરાબર, ટિકિટ મળી ગઈ. હવે વિહંગ માર્ગે ગતિ કેમ થાય? કેમ ચાલવું? જો મનાતું હોય, શ્રદ્ધા બેહતી હોય, વિશ્વાસ હોય, તો હર દમે દમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરીએ. આ વિહંગ માર્ગે ચાલવાની ગતિ છે. સ્મરણથી સાધક જલ્દીથી મુકામ સુધી પહોંચી જાય છે. વિહંગ માર્ગ નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. ભલે મુકામ દૂર હોય, પણ કોઈ સદગુરુ સંત મળે ને આ સમજણ પ્રાપ્ત થાય તો આ માર્ગે ગતિ કરતા સહજમાન સહેલાઈથી મુકામ આવી જાય છે. જપ તપ નૌકા નિર્બલ, અધવસ તૂટ પડે, ભજન વિનાનો ભવજલ કોન તરે. અન્ય સાધનો ન્યા કાયમ નથી આવતા. આ મુકામે પહોંચવાને માટે કેવળ ને કેવળ એક ભજન રૂપી સાધન જ કાયમ આવે છે, જેને આપણે વિહંગ માર્ગ કહીએ છીએ. ભજન બિન ભવજલ કોન તરે. પણ આ માર્ગે ચાલવાને માટે અધિકારી બનવું પડે છે. અધિકારી બન્યા વગર આ માર્ગે ગતિ થઈ શકતી નથી. અંશ બગાને એવો નેડલો, અંશે અંશાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં, જેની શિલરમાં સાસ ઠેરાણી. અંશ અને બગલો બે એક રંગના છે, બે માન સરોવરને કાંઠે રહેવા વાળા છે, પણ બેયની ગતિમાં ફેર છે. બેયની સલીલ વૃત્તિ છે એ બગ વૃત્તિ છે. સલીલ વૃત્તિ કેને કેવી? જેની સલીલ વૃત્તિ છે ને એને ક્યાંય ગુણ જ ન બંધાય. સંતમાં તો ન બંધાય બાપુ, ત્રણ લોકના નાથમાંય ગુણ ન બંધાય. સલીલ વૃત્તિ. આપણને એમ થાય ને કહો, ગોપીઓના, ઉદ્ધવજીના, વિદુરજીના, પાંડવોના, માતા કુંતા દેવી દ્રૌપદીના કેવા ભાગ્ય ભગવાન કૃષ્ણનો જેને સથવારો મળ્યો. એ હથવારો દુર્યોધન નહીં મળ્યો હતો ભાઈ. જેનું દર્શન થવું દુર્લભ, એ ત્રણ લોકનો નાથ રથમાં બેહીને દુર્યોધનની ઘીરે જાય ને એને સમજાવે. વિચાર કરો. સલીલ વૃત્તિ ગુણ ન બાંધી શકી એટલે ન જ બાંધી શકી. એ કથા ઉપરથી આપણે વિચારવાનું કે આપણી ગતિ એવી નથી ને, નકર આપણો વારો નહીં આવે બાપુ. ગુણ તો બંધાવો જોઈએ. દરેક મહાપુરુષો માનવ સમાજની અંદર ઓતપ્રોત થઈને રહ્યા. કોઈ સંતો માનવ સમાજથી ભાગ્યા નથી બાપુ, કારણ કે એના હૃદયમાં તારવાનો ભાવ હતો. કેમ પાંચ પુરુષો તરે, કેમ પાંચ પુરુષો તરે, એવી જ જેની ભાવના. સંતો માનવ સમાજથી અલગ નથી થયા, માનવ સમાજની મધ્યમાં ઉભા રહ્યા છે અને આકલું પાડી છે. આકલું પડકારા પાડ્યા છે કે ભાઈઓ, આ સતનો માર્ગ છે, આ સતનો છે, આ હાલવા જેવો, આ નહીં હાલવા જેવો, આ કરવા જેવું, આ નહીં કરવા જેવું. જીવન પર્યંત આપણા કલ્યાણની જ વાતો કર્યા કરી, કલ્યાણની જ વાતો કર્યા કરી. કેટલાયને મળવાનો યોગ થયો, સાંભળવાનો યોગ થયો, પણ સલીલ વૃત્તિને જેને ગુણ નો બંધાણો એનું કામ નથી થયું. એનું કામ નથી થયું.
સલીલ મન સમજે નહીં સો સાધુ કે સંગ, મુજ બોયા ગંગ મેં તોય રહી ગયા તંગના. સલીલ મન, સો સાધુઓનો સંગ થાય છતાં એ મન સમજતું નથી. છે ને પણ કથાઓ જો ત્રણ લોકનો નાથ ઉપદેશ કરે, વિચાર તો કરો. ઓહો, ગજબ થઈ ગયો કે ભાઈ બાબુ. તો મનાતું હોય ને બ્રહ્મનિષ્ઠ ગુરુ છે ને, ત્રણ લોકનો નાથ જ ઉપદેશ કરે. મનાતું હોય તો, શ્રદ્ધા બેહતી હોય તો, શ્રદ્ધા બેહતી હોય તો, શબ્દના બોલના તોલ કરી જાણે ને એને હંસ કહેવાય બાબુ. એને હંસ કહેવાય. હું એમ કહું છું કે હાલો ને, મોતી જ નાખવા વાળો કોક મળી જાય, ખાસા મોતી વેરી દે, પણ હંસ સિવાય એ મોતીને કોઈ સણી હગે? સણીને કોઈ પસાવી હગે? હાલો વેરવા વાળા હાચા મોતી વેરી દે, હાલો ચબૂતરા ઉપર, પણ હંસ સિવાય કોઈ એમાં સાંસ મારી હગે ખરા? મારી હગે ખરા? તો માનવ સમાજના ચબૂતરા ઉપર મહાપુરુષોએ અનુભવના મોતી વેર્યા બાપુ. માનવ સમાજના ચબૂતરા ઉપર મોતી વેર્યા. પણ જેને અંશ ગતિ પ્રાપ્ત થઈ હતી એને એક એક શબ્દ રૂપી મોતીને ચણી લીધા, જીવનમાં ઉતારી લીધા. એક વાત યાદ રાખજો ભાઈ, સાંભળવાથી પૂરતું નથી, સમજવાથી નહીં પૂરતું નથી, આચરણમાં મૂકવાથી પૂરતું છે. આચરણમાં મૂકવાથી પૂરતું છે. આચરણમાં મૂકે ને તો એ મોતીને ચીણા કહેવા, પસાવી જાણ્યા કહેવાય. બરાબર? શબ્દને ગ્રહણ કર્યા, સમજ્યા, પછી આચરણમાં મૂકો, એ મોતી તમને હજમ થયા કહેવાય. આચરણમાં ન મુકાય તો ને ઘણા વડીલો ફરિયાદ કરતા હોય, બાપા છોકરા સત્સંગમાં કાયમ આવે પણ રાતના 1 વાગ્યા સુધી મોબાઈલ મૂકતા નથી, એને હજમ ન થયા કહેવાય મોતી બાપુ. બરાબર ને? એને મનોરંજનને માટે સત્સંગની અંદર ન જવું, કર્ણ સ્વાદે સાંભળવા ન જવું, પોતાના કલ્યાણનો વિચાર કરીને જવું. પોતાના કલ્યાણનો વિચાર કરીને જવું તો જ પાર પડાય એવું છે, નકર નહીં. એમાં તો ઘણું આવે, હું જોતા હોય એ મારો નાથ જાણે, ઉગારામ જાણે નહીં જાણે. હું જાણું, જોતા હોય મારો નાથ જાણે. એ હજમ કરજો, હજમ કરજો, હજમ કરજો. બુદ્ધિને આમાં બગડતા વાર લાગે એમ નથી. સમય એવો પરવર્તે છે, અટાણે બુદ્ધિને સુધરવી કઠણ છે, અને બગડતા જરાય વાર ન લાગે એવો સમય પરવર્તે છે. દરેક વ્યક્તિએ પોતે પોતાની જાતને બચાવવાને માટે હવે તત્પર રહેવું પડશે બાપુ. પોતાની જાતને બચાવવાને માટે તત્પર રહેવું પડશે. બચાવવી હોય તો સમ્રાટ સદગુરુ સંત ધણી મળ્યા હોય તો એના ઓથે ઓથે હાલ્યા જાવ ને, એના ઓથે ઓથે હાલ્યા જાવ. બસ વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. હંસ બગાને હુઓ નેડલો, હંસ સમાન મહાપુરુષો છે, એની સાથે સલીલ વૃત્તિવાળાઓને મળવાનું થાય છે, પણ મોતીને ચણતા નથી. હંસે હંસાની ગત જાણી, હંસ ગતિ કેને કહેવાય? કે સાર સ્વરૂપી વસ્તુને જીવનમાં ગ્રહણ કરે એને હંસ કહેવાય. આ તો વિદ્યા અવિદ્યા માયા દુનિયામાં કાયમ રહેવાની. સતયુગ હોય તોય ભલે, દ્વાપર હોય તોય ભલે, ત્રેતા હોય તોય ભલે, કળિયુગ હોય તોય ભલે, વિદ્યા અવિદ્યા માયા કાયમ રહેવાની, રહેવાની, રહેવાની અને રહેવાની. સાચું ને ખોટું બેય રહેવાનું. તે વિના જગત ચાલે નહીં. પણ તમે કોઈ સદગુરુની સાયામાં જઈ અને હંસ ગતિને પ્રાપ્ત કરો, ગુણગ્રાહી વૃત્તિ કરો, સારા ગુણને જીવનની અંદર ગ્રહણ કરો, સારી વસ્તુને ગ્રહણ કરો. એક સમજાય એમ કહું,
તે તમારા ઘરની અંદર ઘર સુશોભિત લાગે એવી સારી સારી વસ્તુ લઈને ઘરમાં મૂકો એટલે ઘર સુશોભિત બને. અને ભંગાર ને કચરો હોય બહાર કાઢતા જાઓ ને સારી સારી વસ્તુ ગોઠવ જાઓ તો તમારું ઘર સુંદર બની જાય. ખરું બની જાય ને. સારી વસ્તુ આપણે ઘરમાં મૂકી અને જે ભંગાર ને કચરો નડતર રૂપ હતું એ કાઢી નાખ્યું, વાળી જાળીને ઘરને સાફ કર્યું ને સારી વસ્તુથી સુશોભિત કર્યું તો ઈટુપાણાનું ગારાનું મકાન એ સુશોભિત બને છે. તો તમારું જીવન બને બાપુ, જીવન બને. પણ સારા ગુણને જીવનની અંદર ગ્રહણ કરવા જોઈએ, ગ્રહણ કરવા જોઈએ. લ્યો હું એમ કહું છું પુષ્પની અંદર મધ છે તમે પ્રાપ્ત કરી લ્યો. લ્યો માખી અને ભમરો પુષ્પોમાંથી મધને ગ્રહણ કરે છે અને મધ પૂડો બનાવે છે. ભમરો પોતાના માટે પીએ છે. આપણે એ મધને ન લઈ શકીએ. લઈ શકીએ? મધમાખી છે એ જ મધને ગ્રહણ કરે, હાદી માખી નહીં. હાદી માખી નહીં, મધમાખી છે એ જ પુષ્પમાંથી મધને ગ્રહણ કરી શકે. એમ ગુરુનો બાળક છે ને એ જગતમાંથી સારી વસ્તુને ગ્રહણ કરી શકે, કારણ કે ગ્રહણ કરવાની સમજણ આપનાર એને ધીંગાધણી ગુરુ મળ્યા છે. ગુરુ મળ્યા છે. ગુરુ મળ્યા છતાંય જો આપણે ગ્રહણ ન કરી શકતા હોય તો આપણી જાતને આપણે સલીલ જ સમજવી, હંસ નહીં. હંસ નહીં. ગુરુ મળ્યા છતાં સારા ગુણને જીવનની અંદર ગ્રહણ ન કરી શકતા હોય તો આપણે હંસ નથી, હજી આપણી બગ વૃત્તિ છે, આપણી સલીલ વૃત્તિ છે. બસ પોતાની જાતને પોતાએ જોતી રહેવાની. પોતાના મનની પોતાને ખબર જ હોય, ન ખબર હોય. બીજા તમારા ગમે એટલા વખાણ કરે પણ તમને ખબર ન હોય કે હું કેવો છું, તો એ પછી સમજે નહીં કોઈ વાત. બરાબર, ચોખ્ખો જ હિસાબ છે. હંસ બગાને હુવો નેડલો, હંસે હંસાની ગત જાણી. હંસ બને ને એ મહાપુરુષ હંસની ગતિને એ જાણી શકે, મહાપુરુષને એ ઓળખી શકે, ઓળખી શકે. ઉગાર અમે આ દુનિયામાં 92 વર્ષ સુધી આટા માર્યા, પણ લાવેશ્વરનાથ જેવા કોક એવા હંસ હતા ને એને ખરી રીતે ઓળખી લીધા કે આ તો પરમહંસ. હંસે હંસાની ગત જાણી. હંસ બને એ હંસ પુરુષની ગતિને એ જાણી શકે. મહાપુરુષને ઓળખવાની એ મોટી વાત છે બાપુ. કદાચ મળી તો જાય પણ ઓળખવા, ઓળખવા એટલે આ જ્ઞાતિ છે ને આ ગામ રહે છે ને આ નામ છે ને આ ઠામ છે, એમ નહીં, એમ નહીં. અનુભવથી ઓળખવાના છે. બ્રહ્મ સ્વરૂપે ઓળખે એનું કામ પતે એવું છે, કામ પતે એવું છે. વાયદે બધાય કહેતા હોય ગુરુ ભગવાન, ગુરુ ભગવાન. ઓળખી લેવાની વાત નોખી છે બાબુ, નોખી છે. હંસે હંસાની ગતને જાણી, સલીલ શાનમાં સમજો નહીં. જેની સલીલ વૃત્તિ છે એ આ મહાપુરુષની શાનને સમજી શકતા નથી. સંતોનું કામ જ શાન કરી અને આ પદને સમજાવવાનું કામ જ એનું છે. એને જીવન પર્યંત શાન જ કર્યા કરી. કે શું કર્યું? સમજણ આપી એને શું કહેવાય? શાન જ. અને શેની શાન કરી? જેવી તેવી નહીં, ત્રણલોકના નાથને ઓળખવાની શાન કર્યા કરી. એક બે વાર નહીં, જીવા ત્યાં સુધી હાલો હે ભાઈ, એક બે વાર નહીં, જ્યાં સુધી એના દેહમાં પ્રાણ રહ્યા ને ત્યાં સુધી આ શાન સમજા, શાન કર્યા જ કરી. એણે આળહ ન કરી, અબકો ન થયો, કંટાળો ન આવ્યો, બેદરકાર ન રહ્યા. શેને માટે? મારા ને તમારા માટે, આપણા કલ્યાણને માટે. શાન જ કર્યા કરી, શાન જ કર્યા કરી, શાન જ કર્યા કરી. સામાન્ય સંદેશા તો ગમે ત્યાંથી મળે, પણ ત્રણ લોકોના નાથનો સંદેશો તો એ ઘેરે પૂગ્યા હોય ને ત્યાંથી મળે ને. હે, એ ઘેરે પૂગ્યા હોય ત્યાંથી એ સંદેશો મળે.
સામાન્ય સંદેશા બધે મળે. પરમપદના સંદેશા મહાપુરુષોએ આપ્યા, ઈશાન કરી મળાવ મનુષ્ય અવતાર મળ્યો. જોજો અવસર એળે વયો ન જાય, કાયલા જિંદગી પૂરી થઈ જાય. અલ્પ આયુષ્ય માણાના થઈ ગયા, જેમ ડેફા ગળે એમ હબ ગળાઈ જાય. વાર લાગે છે કઈ જિંદગી પૂરી થતા. આમાં કાંઈક જેટલી કમાઈ કરી લીધી ને એટલી લેખે લાગવાની છે ભાઈ, એટલી લેખે લાગવાની છે બસ. સલીલ શાનમાં સમજો નહીં જેની શીલર સાંસ ઠેરાણી. જેની વૃત્તિ વિષયમાં લાગી છે, વિષયવાળી વૃત્તિ ભજનમાં લાગતી નથી. જે વૃત્તિને વિષય વાલો છે એને ભજન વાલું લાગતું ને. મેં કીધું નહીં, ભજન વાલું લાગે એ બીજા મળ્યા કહેવાય. એને માટે નિષ્ઠાપૂર્વક સત્સંગ કરવો અને નિષ્ઠાપૂર્વક સેવા કરવી, દુનિયાને દેખાડવા માટે નહીં, આપણી જાતને સુધારવા માટે. બરાબર? તો સદગુરુ સરકાર તો વિઝા આપવા તૈયાર છે, પણ આપણી કાંઈક નિષ્ઠા હોવી જોઈએ. અમેરિકા જવાની ટિકિટ તો મોંઘી છે, મારો નાથ મફતમાં બિહારે. આ વિહંગ માર્ગે મફતમાં બિહારે બાપુ કે નહીં, મફતમાં. જીવને ગળે ઉતરત થાય, ગળે ઉતરત થાય. જેની શીલર સાંસ ઠેરાણી, વિષયમાં જેની વૃત્તિ આટા મારે છે, સંત સમાગમમાં ગયા પછી પણ જેની વૃત્તિ વિષયમાં આટા મારતી હોય, એ તો સલીલ કરતાય સલીલ છે. હા, એ તો સલીલ કરતાય સલીલ છે. ભક્તિમાં કંઈક નિષ્ઠા હોવી જોઈએ, નેકટેક હોવી જોઈએ. પેલા તો જેને સત્સંગ સાંભળવામાં પ્રીતિ ન થાય એ ગુરુનો બાળક જ નથી. ના ના, એને ધક્કા ખાવાય નહીં, હું જ ના પાડું છું. કંઈક નિષ્ઠા તો હોવી જોઈએ, નિષ્ઠા તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? સત્સંગમાં પ્રીતિ તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? અને એને માટે કંઈક કરીએ છૂટવું જોઈએ કે ન કરી છૂટવું જોઈએ કે નહીં? જે સંતોના નામ લેતા તમારા હૃદય ભરાઈ જાય છે, આંખમાંથી પ્રેમના બિંદુ મંડે છે ને પડવા, એ કંઈક કરી છૂટ્યા છે. વાલા કંઈક કરી છૂટ્યા છે. ગુરુદ્વારને કોઈ દી ભૂલ્યા નથી, ગુરુદ્વારની સેવા ભૂલ્યા નથી. આ તો મહાપુરુષોના સંતોના તિથિ તહેવાર હોય તો મોઢું બતાવીને ભાઈ જાય, આ ક્યાં વ્યવહાર હાચવાનો ગાંડા ભાઈ. એક દીજો ગુરુદ્વાર માટે આપણે ન દઈ શકતા હોય તો આપણે ભક્તિ હું ઉગે? હું એમ કહું છું, ભક્તિનો ઉગાવો થાય હું? હાલો એ કયો છે, થાય? કંઈ સેવા કરવી, કંઈ સત્સંગ કરવો, એટલું નહીં. ભક્તિ એમ તો ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની, હીરો હોન્ડા લઈને અમેરિકા ન જવાય. ભાવ જોઈ, શ્રદ્ધા જોઈ, વિશ્વાસ જોઈ. મધ્ય સાગરમાં શીપ વસે તે અનંત જળે ઉભરાણી. શીપના પેટમાં બિંદુ પડે સ્વાતિ બુંદ એટલે મોતી પાકે છે. પણ ક્યારે પાકે છે? ક્યારે પાકે છે? કે સમુદ્રમાં રહેવા છતાં એ શીપ સમુદ્રનું પાણી પીતી નથી અને સ્વાતિ બુંદ ઝીલે છે, એટલે મોતી પાકે છે, એટલે મોતી પાકે છે. શીપ જોને રહે શાયરમાં, પાણી ન પીએ રત્ના કરના, જેની સુરતા છે સ્વાતિના જલ ઘરમાં. સમુદ્રમાં રહેવા છતાંય સમુદ્રનું પાણી ન પીએ, સ્વાતિ બુંદની વાદળી વરસે ત્યારે બુંદ ઝીલે, એના મોતી પાકે છે. એમ જે સંતોએ અનુભવના મોતી પકાયા એ સંતો શીપ સમાન છે, જાજરમાન શીપ સમાન છે. જે સંસારમાં રહેવા છતાંય જેની વૃત્તિ કોઈ સંસારના કોઈ વિષયોના પ્રલોભનમાં જેની વૃત્તિ રોકાણી નથી,
જેને મન સંસારના કાર્યો ગૌણ છે ને ભક્તિ મુખ્ય છે. સંસારના કાર્યો ગૌણ છે ને ભક્તિ મુખ્ય છે. ઓહો કે ભાઈ, નરસિંહ મહેતા એના બાપનું હરાદ હતું ને ઘી લેવાઈ ગયા ને અહીંથી ભગવાન આખી નાઈતને જમાડી ગયા. પણ નરસિંહ મહેતાને મન ભજન મુખ્ય હતું. ઓલા શેઠે ભજન ગાવા બિહાર દીધા, કીર્તન ગાવા ત્યાં મંડાઈ ગયા. તમે મંડાવો એમ છો? તમે ક્યાંય મંડાવો એમ નથી. હા, એને મન સંસારના કાર્યો ગૌણ હતા. હું હરાજનું ઘી લેવા આવ્યો છું, શું થાય એ વિચાર જ ભૂલાઈ ગયો. ગુણ ગાવામાં તલીન થઈ ગયા એટલે ઠાકરને ઉપાધિ થઈ કે ભલે ઘી લેવા આવ્યો પણ મંડાણો છે મારા નામ ઉપર ને, મારા નામ ઉપર મંડાણો છે ને, તો લીજા રાખવી પડી. લીજા રાખવી પડી. આપણે ક્યાં મંડાણા હોય આપણે વિચાર લેવાનો. આપણે ક્યાં મંડાણા છે એ આપણે વિચાર લેવાનો. જે સ્વાતિ બુંદને ઝીલે છે એના મોતી પાકે છે. તો સંસાર છે એ વિષય સાગર છે. સંસારમાં રહેવા છતાં મહાપુરુષોએ સ્વાતિ બુંદને ઝીલ્યું છે. વિષય છે એ ખારું જળ સંસાર સાગર છે, અને આપણી ઇન્દ્રિયના વિષયો પાંચ છે એ સાગર ખારું પાણી છે. અને શ્વાસાની અંદર જે શબ્દ બ્રહ્મની ટંકશાળ પડી રહી છે એ સ્વાતિ બુંદ છે. એ સ્વાતિ બુંદ છે. ગોરખજતીએ ગાયું કે હર હર હીરા પારખલે, શબ્દ પારખલે નિજ બુટી. ક્યો શબ્દ કે સ્વાતિ શબ્દને લખી લે યોગી, બાકી વાતો બધી ખોટી. સ્વાતિ શબ્દ, જે સ્વાતિ શબ્દ, જે શબ્દના ધ્યાનથી સંતના સંત પાકે છે એ સ્વાતિ શબ્દ છે. એ શબ્દ બ્રહ્મ છે. સ્વાતિ શબ્દ, શબ્દના તો ઢગલે ઢગલા છે. પણ મહાપુરુષો જે સ્વાતિબુંદ શબ્દના વખાણ કરે છે એ સ્વાતિબુંદ શબ્દ તો કેવળ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. કેવળ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એ નિર્ગુણ સ્વરૂપ શબ્દ બ્રહ્મના ધ્યાનથી પરમાત્મા છે એ જ્ઞાનનો ખજાનો છે, અનુભવનો ખજાનો છે. એ શબ્દબુંદના ધ્યાનથી અનુભવના મોતી પાકે છે. કિમ સાહેબ એના ગુરુ રવિ સાહેબ એના ગુરુભાઈને કીધું, ભાઈ મારા કરતા તમે થોડા અનુભવમાં આગળ છો, તો આ શબ્દ બધાય કર્યા કરે. મૂળ શબ્દ, સ્વાતિ શબ્દ, એની જરા મને સમજણ આપો ને. મૂળ શબ્દ કહાથી ઉઠે, કોણ દેશમાં જઈને બોલે, કોણ મંડળમાં શબ્દના વાસા, અમને તત્વ વિચારી દ્યો તો લે. મૂળ શબ્દ ક્યાંથી ઉઠે છે, ક્યાં જઈને બોલે છે, એનો ક્યાં વાસો છે મૂળ શબ્દનો, એ મને કયો. તુલના કરીને સમજાવો, તત્વ વિચારી દ્યો તો લે. જે તત્વસાર સ્વરૂપ શબ્દ છે એની તુલના કરીને મને સમજાવો. તો રવિ સાહેબે કીધું કે ભાઈ અનુભવ તો આપણા ગુરુની દયાથી મને છે, તો આપણા સદગુરુ ભાણ બાપાની દયાથી કહું છું. મને જે સમજાણું કે ભાઈ મૂળ શબ્દ નાભીથી ઉઠે. ત્રિવેણી આવીને બોલે, શૂન મંડળમાં શબ્દના વાસા, અને કોઈ ખોળવાવાળા સાધુ હોય ને એ ખોળે. મૂળ શબ્દ નાભીથી ઉઠે. પ્રાણમાં એની સ્વયં સત્તાથી આ શબ્દ ઉઠી રહ્યો છે. જે સદગુરુ મહારાજે
સત્ય સનાતન મહાધર્મ સત્ય નામની ઓળખાણ કરાવી, કોઈનો ઠરાવ નથી. એ શબ્દ વસન મહામંત્ર પોતાની સ્વયં સત્તાથી આપણા પ્રાણમાં એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, પ્રાણમાં ઉઠી રહ્યો છે. ત્રિવેણી આવીને બોલે, પરા પશ્યંતી મધ્યમાં ઘાટ ઘડાય, અને એ શબ્દમાંથી આ શબ્દની ધારા વેખરી દ્વારા બોલાય છે. પણ જેમાંથી આ શબ્દની ધારા ચાલી રહી છે એ મૂળ શબ્દનું ધ્યાન બતાવનાર કોઈ ગુરુ મળી જાય, જેનો કાયમને માટે શૂન મંડળમાં વાસો છે. એટલે આપણા પ્રાણમાં એ શબ્દનો વાસો છે. જેને સદગુરુ કૃપાથી આ ગુરુગમની સાધ આવી છે, એ સાધવાળા સાધુ છે ને, એ આને ખોળે. ખોળતલ સાધુ ખોળે. જે અંતરદ્રષ્ટિ કરે છે એને આ શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે એનો અનુભવ એને થાય છે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવીને બોલે, શૂન મંડળમાં શબ્દના વાસા, અને કોઈ ખોળવા વાળા સાધુ હોય ને ભાઈ, એ ખોળે કે ભાઈ તમારી વાત સાચી. તો એ શબ્દ કિતના લંબા, કિतना सोड़ा, कितना अनुमाना, कितना लंबा कितना सोड़ा, कैसा रूप शब्द का संतो बताई दियो कर ध्याना, કેટલો લાંબો કેટલો પોળો અને કેવા રંગનો છે એ ધ્યાન કરીને મને સમજાવો. કે ભાઈ એમ જો પૂછતા હો તો દ્વાદશ આંગળ બાહિર લંબા, सोड़ा है सर्वंगा, जैसा दीपक धैरा मंदिर में ऐसा शब्द का रंगा. प्राणમાં 12 આંગળ બારો હાલી રહ્યો છે. અંદર પ્રવેશતા દરેક માનવના પોતાના પિંડ પ્રમાણે. દ્વાદશ આંગળ બાહિર લંબા, સોડા હે સરવંગા, જૈસા દીપક ધૈરા મંદિર મેં. તમે જેવા ઘરની અંદર દીવો કરો પ્રકાશ એવા આકાર ન થાય. લંબચોરસ મકાન હોય તો પ્રકાશનો આકાર લંબચોરસ થાય, ચોરસ હોય તો પ્રકાશનો આકાર. મકાન ગોળ હોય તો પ્રકાશનો આકાર ગોળ થાય, એનો કોઈ આકાર નથી, એનો કોઈ આકાર નથી. જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરે, એમ મારો નાથ તમે જેવા રૂપે ભજો એવા રૂપે છે, એવો આકાર ધારણ કરે. રામ રૂપે ભજે એને માટે રામ રૂપે છે, કૃષ્ણ રૂપે ભજે એને માટે કૃષ્ણ રૂપે છે, બ્રહ્મા રૂપે ભજે એને માટે બ્રહ્મા રૂપે છે, વિષ્ણુ રૂપે ભજે એને માટે શિવ રૂપે ભજે એને માટે શિવ રૂપ છે, દેવ રૂપે ભજે એને માટે દેવ રૂપ છે, દેવી રૂપે ભજે એને માટે દેવી રૂપ છે, અને ઉગારામ રૂપે ભજે એને માટે ઉગારામ રૂપ છે. પાંચ તત્વનું બન્યું પૂતળું, આમાં અણઘણ અવાજ કરે, એ અવાજ વસન થાય છે. એની જોવા આ સુખમણ માળા ફરે, સદગુરુના જેણે શરણ ગ્રહ્યા કાજ તો એના સરે. અણગણ છે, એનો કોઈ આકાર નથી. તમે જેવા રૂપે ભજો એવા રૂપે એ છે, બાકી એને કોઈ આકાર નથી ને એનું કઈ રૂપ કહેવાય એવું. નિરાકાર છે આકાર વિનાનો, આને કોક કોક મહાત્માઓ કળે. जैसा दीपक धैरा मंदिर में ऐसा शब्द का रंगा. कई बात है भाई बराबर. तो હવે મને ઈ क्यों, कितना हल्का कितना भारी, खारा है के मीठा, मोहे गरीब को कोई समझावो, तमे शब्द कोण वीट दीठा. કેટલો હલકો છે, કેટલો ભારે, ખારો છે કે મીઠો છે, અને તમે કેવી રીતે જોયો ઈ કયો. કે એમ પૂછતા હો તો હલકા હોય તો સંત નો માને,
હલકી વસ્તુને સંતો માન્ય કરતા નથી. સર્વથી કિંમતી વસ્તુ હોય ને સત્ય નામ સત્સબદ મારા નાથનું નિર્ગુણ રૂપ છે. એથી કિંમતી વસ્તુ જગતમાં કાંઈ નથી. એક પહેલી વાત કરું કે જગતમાં બધી વસ્તુની કિંમત મનુષ્ય થકી છે. બરાબર કે નહીં? એક દી ખારી જમીનમાં ઠાલો હાલવા કોઈ તૈયાર નહોતું, ન્યા અટાણે લાખો રૂપિયા બોલાવ. એ માણા થકી કે કિંમત કોણ ચૂકવે? લે કોણ? વાપરે કોણ? પછી કરોડો રૂપિયાના હીરા એ કિંમત કોણ નક્કી કરે? ખરીદે કોણ? પહેરે કોણ? દરેક વસ્તુની તમે દુનિયામાં નજર કરો, બધી વસ્તુની કિંમત મનુષ્ય થકી છે. ભલે હોનાને 1,20,000 થઈ ગયા, હાલો હજી ગમે એટલા થાય તો એ માણા ખરીદશે ને માણા પહેરશે. બરાબર, કિંમત તો મનુષ્ય થકી જ કે બીજું કઈ? દરેક વસ્તુની કિંમત મનુષ્ય થકી છે. મનુષ્યની કિંમત એમાં મારો નાથ બેઠો ને એના થકી છે. આમાંથી આ નીકળી જાય તમારે દેહની કઈ કિંમત છે? હાલો ભાઈ આમાં લઈ જાવ, આમ પૂરું પૂરું. નીકળ્યા પછી લાકડા રે લાકડું બાળી દેવાનું, પછી દયા આવે છે તમને? નહીં. અણેથા ભરાવે દઈ ન જવું જોઈએ. કેની કિંમત કયો જી? હવે કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો તમારો ચૈતન બ્રહ્મ આત્મા છે. એ શબ્દ બ્રહ્મનું રૂપ છે. એ હલકો ન કહેવાય ભાઈ. હલકા હોય સંત ન માને, પણ કંઈક કંઈક ભાઈ ખારા વાકું કહી જાય. કંઈક કંઈક ખારો છે. કે ખારો કેમ? કે અનુભવની દ્રષ્ટિએ દેખાતો નથી, નક્કી કરવો એ ખારો છે. નથી દેખાતો એને દેખવાને માટે, એને જોવાને માટે સંતો કે સમરણ કરો કે એ તમને નહીં કરી શકે. હા, પૂછી જવો ને તમારા મનને. નથી દેખાતો નક્કી કરવો ઈ ખારો. ઈ ખારો. કેટલાય સમયથી મનને બાહિર વિષય ભોગ પદાર્થની અંદર રખડતું મૂકવામાં આવ્યું છે, અને પાછું વાળવું ને થોડુંક ખારું છે બાબુ. મનને ગમતું નથી. ભજન કરવું ગમતું નથી. ભજનમાં એટલી પ્રીત થતી નથી, એટલો ભાવ થતો નથી. હાલો આતા સત્સંગમાં બેહાય છે. આતા જ ગામમાં ભોય આવ્યા છે. હા, હવે ઓછું દેખાય, મોર ખાટલો રાખજે. આ મનને નામમાં વાળવું ને થોડુંક ખારું છે. એ થોડુંક ખારું છે. બીજી રીતિએ ભક્તિને માર્ગે હાલતા લોકો તમારી નિંદા ટીકા કરે, એ સહન કરવું એ ખારું છે. પ્રહલાદભાઈ હું ખરાબ કરતો હતો. બાળક કેવળ ને કેવળ મારા નાથનું ભજન કરતો હતો, તો હગા બાપે દુઃખ દીધા. મીરા હું ખરાબ કરતી હતી, પતિએ દુઃખ દીધું. લોક નિંદાને, જગતના અપવાદને સહન કરવો એ થોડુંક ખારું છે. ખારું છે. અને ગુણજન દુનિયાને શું છે, તમે ફિલ્મમાં જાઓ તમને કોઈ ના નહીં પાડે, તમને તમારી નિંદા ટીકાય નહીં કરે, પણ ભજનમાં જાઓ એટલે તમારી નિંદા ટીકા, હા ભગત થઈ ગયા લાગે. હા, સાંભળવું નથી ને ઠેલી લઈને મારા વાલીડા ઉપડ્યા નથી, તક તક કરતા. સત્સંગમાં જાય એની નિંદા લોકો કરે. ખરાબ કામ છે, ખરાબ કામ છે. જગત દ્રષ્ટિએ પ્રેમનું બાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે.
આવે આફત જગતો છે બને જો પ્રેમ દીવાના દિશે બે ડોળ જગ આંખે ગ્રહે જો પ્રેમ કા બાના પ્રેમનું બાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે. માટે એમ થોડો ખારો છે, થોડી નિંદા ટીકા સહન કરી લે તો વાંધો ન આવે. ભલે ને ગમે કરવાવાળા નિંદા ટીકા કરે, પણ તમને ખબર હોવી જોઈએ કે હું જે માર્ગે હાલ્યો જાઉં છું એ બરાબર છે. તો જેદી જે તમારા અવગુણ ગાય છે ને 5 દીકેડે તમારા જ ગુણ ગાહે કે નાના ભાઈ તમારો રસ્તો તો સાચો હતો, અમને કંઈ ખ્યાલ નહીં એટલે અમે નિંદા ટીકા કરતા હતા. પણ એટલી વાર સ્થિર રહેવું એ અઘરું છે ને બાબુ, એ અઘરું છે ને. પણ આપણે એમ કે કોઈક નિંદા ટીકા કરે એટલે આપણો માભો વિખાઈ જાય. ના ના, એ ભ્રમ છે. ભજન કરે માભો વિખાય નહીં, માભો જામે બાપુ. માભા વિખાતા છે. સંતોના માભા કેવા જાયમાં જોવો ને, વૈયા ગયા તો માભા એમના રહ્યા, બાકી તો માભા જમાવાળાને ક્યાં ગાભા નીકળી ગયા. સંતોના જાયમાં દેહ વૈયા ગયા તો એના માભા એમને રહ્યા. એના ફોટાની લોકો મર્યાદા પાળે. આપને વિચાર આવે કે ધન્ય છે તમારી કમાઈને, ધન્ય છે તમારા ભજનને, ધન્ય છે તમારા સદગુરુ સાહેબને. એના ફોટાની લોકો મર્યાદા પાળે. કેમ માભો કહેવાય? કેમ કહેવાય? બરાબર. તો કે ભાઈ કાંઈક કાંઈક ખારા વાંકું કહી જાય કે ભાઈ ખારાના મીઠા કેમ થાય? કે મીઠી સો મરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિથી રહી જાય. જે સદગુરુની મર્યાદામાં રહ્યા અને સ્વાતિ બિંદુ ઝીલવાવાળી જે સીપ છે એવી બુદ્ધિથી જે રહ્યા એને ખારાના મીઠા થઈ ગયા. સ્વાત બુદ્ધિથી રહી જાય. ભલે સંસારમાં રહી પણ સંસારનું ખારું જળ ન પીએ અને પ્રાણમાં જે સ્વાતિ બુંદની વાદળી વરસી રહી છે એ બુંદને ઝીલે એને સ્વાત બુદ્ધિ કહેવામાં આવે છે. જેને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે. સ્વાત બુદ્ધિ, સ્વાત બુદ્ધિ જેને થઈ એને ખારાના મીઠા થઈ ગયા. એને ખારાના મીઠા થઈ ગયા. સંસારમાં રહેવા છતાંય અનુભવના મોતી પાકી ગયા. સંસારમાં રહેવા છતાંય અનુભવના મોતી પાકી ગયા. બીજી વાત તો એ મોતી સંતોએ પકાવ્યા ન્યાલ આપને કર્યા. લે એ મોતી આપને દઈને પાછા ન્યાલ કરી દીધા. મોતી પકાવ્યા એને દાનમાં દીધા આપને. બરાબર. સંતને માન સરોવર સમજ્યો. સંતો મહાપુરુષો આ માન સરોવરની અંદર હાસા મોતીડા વેરે છે અને હંસગતિ પ્રાપ્ત થઈ છે. એક એક મોતીને ચણી લે છે. અનુભવના મોતી મહાપુરુષોએ સ્વાત બુદ્ધિ. સીપ જેમ સ્વાતિ બુંદ જેવાય બીજું પાણી નથી પીતી, એમ જેની વૃત્તિ ક્યાંય રોકાતી નથી, જેની વૃત્તિ અહોનિશ નામમાં લાગી છે. નામથી જેને વધારે કંઈ વાલું નથી. સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી, શબ્દ સ્વાતિ જળ પાણી. જો ક્યું શબ્દ સ્વાતિ. સંસાર સાગરની અંદર જેનું સિદ્ધ સિદ્ધ થયું છે. સિદ્ધ સિદ્ધ કેને કહેવાય? કે સેજે સેજે જે સિદ્ધ સમરણમાં લાગે એને સિદ્ધ થયેલું ચિત્ત કહેવામાં આવે છે. લગાડવું પડે ત્યાં સુધી ચિત્ત સિદ્ધ નથી થયું. એની મેળાએ લાગે
વ્યવહારના કામમાંથી નવરું થયું નથી, નામમાં લાગ્યું નથી. વ્યવહારના કામમાંથી નવરું થયું નથી, નામમાં. આ સિદ્ધ સિદ્ધ કહેવામાં આવે છે. આ સિદ્ધ સિદ્ધ કહેવાય છે. અને ઓટો ગેર વાળી ગાડી કહેવાય. બદલાવો ન પડે ગેર, બરાબર? જ્યાં જેવી જરૂર એમ ગેર બદલી જાય, એમ એવી જરૂર હોય તો વાતમાં સીટ લાગી જાય ને એવી વાત બંધ થાય એટલે ઓટોમેટિક ગેર પડી જાય ને નામમાં લાગી જાય. ઓટો ગેર વાળી ગાડી. એ વાત માનજો. હા, ધન્યવાદ આપો સદગુરુને. ઓટો ગેર વાળી ગાડી કરી દે. ઓટો ગેર એ પછી ગેર બદલાવાની જ માથાકૂટ નહીં, કાંઈ નહીં. સેજે સેજે નામમાં ચિત્ત લાગ્યા કરે, સેજે સેજે નામમાં ચિત્ત. એના માટે કંઈ કરવું ન પડે. એને સહજ યોગ કહેવાતો હોય છે ને, એને સહજ યોગ કહેવાતો હોય છે. સિદ્ધ સિદ્ધ. અને સિદ્ધ સિદ્ધ બને તો જ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય, નકર ન થાય. મહાપુરુષોની સિદ્ધ સિદ્ધ બન્યું, સિદ્ધ બન્યું. સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી, શબ્દ સ્વાતિ જળ પાણી. શબ્દ સ્વાતિ જળ પાણી જે ઓહોની આ જીભ પીધા કરે, સુરતા પીધા કરે. ક્યું કે જે હરદમ હિરલા બોલે નાદ છે. અહોની જે નાદ બ્રહ્મનો જે ધ્વનિ ઉઠી રહ્યો છે, એ શબ્દની વાત રવિ સાહેબ કે હું કરું છું ભાઈ, એની કરું છું, એની કરું છું. કે ભાઈ તમારી વાત તો જાણે બરાબર, પણ મને એમ ખાલી શબ્દ શબ્દ કીધે બહુ ન મેળાવે. તમે એક કામ કરો ને કે હું કે શરીર ખોજી શબ્દને પકડો, હાથ ગ્રહી બતલાવો, પડે પિંડ પ્રગટ ભાગ ઘર ભાંગે તે શબ્દ કહા સમાવો. મને એમને હાથમાં લઈને દેખાડો કાર્ય. શરીર ખોજી શબ્દને પકડો, હાથ ગ્રહી બતલાવો, પડે પિંડ પ્રગટ ઘર ભાંગે તો શબ્દ કહા સમાવો. રવિ સાહેબે કીધું ભાઈ જો હાથમાં લઈને બતાવાતો હોત તો સંતો જેવું કોઈ દયાળુ નથી. સંતો જેવું કોઈ દયાળુ નથી. ત્યાં અધિકાર પ્રત્વે વાત આવી ગઈ. સંતોને તો બધાની ઉપર સરખી રેમ દ્રષ્ટિ છે. એણે બધાને એક જ ભાણાના લાડવા પીરસા, જેમાં કઈ અંતરાય રાખી નથી. હાથમાં લઈને બતાવાતો નથી, ત્યાં તો પોતે પોતાના માટે કમાઈ કરવી પડે. આમાં બીજાની કમાઈ કાંઈમાં આવતી નથી. અર્થ ન સૂજે એટલે તો એ અટપટો કહેવાય છે. તાસે ભારી હોય ઝીણા થઈ કોઈ સંતે વાયખા, એસા વિરલા કોઈ. અર્થ ન સૂજે એટલે તે અટપટો કહેવાય છે, એટલે તે ભારે કહેવાય છે. પણ ભાઈ ઝીણા થઈ કોઈ સંતે વાયખા, એસા વિરલા કોઈ. એને જો ઓળખવો હોય તો ઝીણું થવું પડે. ઝીણા થાય એનું કામ પતે એવું છે. મોટા કુવાડા કાઈનો કાપે, લોઢા કાપે સીણીયું, રેતીમાં ખાંડ વેરાણી એને ગોતી લાવે કીડિયું. રેતીમાં ખાંડ વેરાણી હોય એ હાથી લેવા જાય તો હાથી નાઈ થાવે, કીડી દાણા વીણી લે. એમ હા રેતીમાં ખાંડ વેરાણી છે, એને ગોતવાને માટે ભાઈ આપણે ઝીણું બનવું પડે, ઝીણું બનવું પડે. શ્વાસોશ્વાસના ધ્યાનથી મનને ઝીણું બનાવવું પડે, સૂક્ષ્મ બનાવવું પડે. જેને જ્ઞાનની તનુમાનસા નામની ભૂમિકા કહેવામાં આવે. તનુમાનસા, તનુ એટલે
ઝીણું અને મનું એટલે મન. શ્વાસોશ્વાસના ધ્યાનથી મનને સૂક્ષ્મ ઝીણું કરવું છે. સૂક્ષ્મ દ્રષ્ટિવાળું મન થાય. એ એને અનુભવી શકે છે, એ એને જોઈ શકે છે. મોટું મન તો મોટાઈમાં રહી ગયું બાપુ. મોટાઈમાં હું જાણું છું ને હું સમજું છું ને મને ખબર છે ને મને આટલી વાતો તો આવડી ગઈ ને એટલું જ મોઢે હાવ લ્યો વાત માનશો. હા, આપણે ગમે એવી સભાને સ્થિર કરી દઈએ. આ મોટું મન, આ મોટું મન. મનને ઝીણું કરવાનું છે. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. સંતો મહાન બન્યા પછી ઝીણામાં ઝીણા થઈને રહ્યા છે, નાનામાં નાના થઈને રહ્યા છે. શ્વાસોશ્વાસના ધ્યાનથી મનનું જેનું અભિમાન ગળી ગયું, અહમ ગળી ગયું, ગુરુનો નાનામાં નાનો દાસ બની ગયો. એને આહુ જેવું છે, એને હું જેવું છે. રાજપાટને માન મોટાઈ મૂકી, કરો ગુરુની સેવ. ગુરુ ગોવિંદ એક સે મિટાવો મનનો ભેદ. ધર્મ ધુરંધર દેવ સદગુરુ તો આપી દે આ પદ. તત્ખેવ સદગુરુ ધર્મ ધુરંધર દેવ. જે કરે નહીં ભગવાન વ્યાપક રૂપે રહેલ. કર્મ મુક્ત કરી પલમાન જો લાભો આવા ગુરુ ઉતારે છે, જે ગુરુ ઉતારે બહુ પાર. પલમાં ઉતારે પાર. ધર્મ ધુરંધર દેવ સદગુરુ. પણ માન મોટાઈ મેલી જેને ચરણે થઈ ગયા. જે મન ઝીણું થઈ ગયું, ઝીણા થઈ કોઈ સંતે વાખ્યા, એસા વિરલા કોઈ. કે ભાઈ એ વાત તમારી બરાબર. પણ ખીમ સાહેબ રવિરામને પૂછે, તમે ગમ કરી ગગના હેરી, કોણ નિરંતર કોણ દેશ મેં ક્યાં સમાવો દોરી. તમે આટલી બધી વાત કરો છો તો કેવી રીતે જોયું ઈ કયો. કેવી રીતે ગગના હેરી આ શબ્દ બ્રહ્મનો અનુભવ કેમ કર્યો. કોણ દેશ મેં કોણ નિરંતર કહા સમાવો દોરી. કયા દેશની અંદર નિરંતર બ્રહ્મ રહે છે અને તમે સુરતાની દોરી ક્યાં લગાવો છો અને આ અનુભવ કરો છો એ કયો. કહા સમાવો દોરી. કે આ ભાઈ વાત સાચી કે દોય કમળ કી અણી અગ્ર ઉપર રૂપ શબ્દ કા દેખ્યા. સુરતા જેની એ શબ્દ મેં લીન ભઈ તબ દિયા કર્મ પર મેખા. શ્વાસ ને ઉશ્વાસ બે કમળ છે, એના અગ્રભાગ ઉપર રૂપ શબ્દ કા દેખ્યા. સુરતા જેની ઈ શબ્દમાં લીન ભાઈ. અમે સુરતા રૂપી દોરી અહીંયા લગાડી છે. સુરતાથી અમે શબ્દ બ્રહ્મનું ધ્યાન કરી છીએ અને અમારા ગુરુનું નિર્ગુણ રૂપ જોઈએ છીએ. ધ્યાન સગુણ બ્રહ્મનું કરીએ છીએ. દોય કમળ કી અણી અગ્ર ઉપર રૂપ શબ્દ કા દેખ્યા. સુરતા જેની ઈ શબ્દમાં લીન થઈ એટલે દિયા કર્મ પર મેખા. જેવી સુરતા નામમાં લીન થઈ કે કર્મની રેખ ઉપર મેઘ લાગી ગઈ. સતે પણ સન્મુખ દર્શા દ્વાદશ આંગળ જબહી. બ્રહ્મ ચક્ષુભય બ્રહ્મ ગન છે જલી વાસના તબહી. સતે પિન સન્મુખ દર્શા. દેહ પડી જાય ને પછી એના ધામમાં જઈને દર્શન થાય એમ નહીં. આ દેહ હતો ને દેખ્યા. સતે પિંડ સન્મુખ દર્શા. ક્યાં કે દ્વાદશ આંગળ જબહી. શ્વાસોશ્વાસના ધ્યાનમાં. બ્રહ્મ ચક્ષુ બ્રહ્મગન છે જલી વાસના તબહી. જેવું એનું દર્શન થયું, એ સ્વરૂપનો લાભ થયો કે વાસના બળીને ખાક થઈ ગઈ. બ્રહ્મગ્નિનું પ્રાગટ્ય થતા વાસના બળીને ખાક થઈ ગઈ. બ્રહ્મગ્નિનું પ્રાગટ્ય બે કામ કરે. વાસનાને બાળીને ખાક કરી નાખે, કર્મને બાળીને ખાક કરી નાખે ને પુણ્યનો ઢગલો કરી દે. બ્રહ્મગ્નિ એવી છે.
બ્રહ્મઅગ્નિ એવી છે. અને આ અગ્નિ તમે અગ્નિ પ્રગટાવો એટલે લાકડા બળી જાય, બરાબર. અને જે રસોઈ પાકવાની પાકી જાય કે નથી પાકી જતી, બરાબર. રસોઈ પાકી જાય ને લાકડા બળી જાય. આમાં એમ જ છે. વાસના લાકડા બળી જાય ને અનુભવની રસોઈ પાકી જાય. બ્રહ્મ અગ્નિ પ્રગટે. અગ્નિ પ્રગટવી જોઈએ તો થાય. સતે પિન સન્મુખ દર્શા દ્વાદશ આંગળ જબહી બ્રહ્મ સક્ષુ ભય બ્રહ્મ ગન સે જલી વાસના તબહી ગુરુ શબ્દે ભયા સ્વતંત્ર ઘટ મઠ પટ દર્શાયા. ઘટાકાશ મટાકાશ બધું મટી ગયું, કારણ કે મહદાકાશની અંદર મળી ગયું. દેહભાવ અને મનોભાવ મટી ગયો એટલે આત્મભાવ થઈ ગયો. ઘટાકાશ ને મઠાકાશ બે મટી ગયું. દેહભાવ મટી ગયો, મનભાવ મટી ગયો, હવે આત્મભાવ રહ્યો. મહદાકાશમાં મળી ગયા. ઘડો ફૂટી ગયો ને ઘરે ભાંગી ગયો, એટલે ઘડો ફૂટ્યો એટલે ઘટાકાશ મીઠું. જે ઘરમાં ઘડો હતો એ ઘર પડી ગયો, એટલે એ ઘરનું જે આકાશ હતો એમાં મહદાકાશમાં મળી ગયું. એમ દેહભાવ મટી ગયો, મનોભાવ મટી ગયો, હવે મહદાકાશ આત્મભાવ રહ્યો. ખબર પડી ગઈ કે હું દેહય નથી ને હું મનય નથી, મારું શુદ્ધ ચૈતન બ્રહ્મ સ્વરૂપ છે, જેને વેદો તત્વમસી કહે છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ કે છે, અયમ આત્મા બ્રહ્મ કે, સોહમ અસ્મિ કે છે કે નહીં. ઘટ મઠ પટ દર્શાયા, રવિરામ કે પિંડ પડ્યા, તો શબ્દ તો નિરાધાર સમાયા. એ શબ્દ બ્રહ્મ નિરાધાર છે, જેને કોઈના આધારની જરૂર નથી. એ સ્વરૂપની અંદર આવા કેટલાય ઘડા ઘડાય છે ને ફૂટે છે. એ તો ચેતન બ્રહ્મ તો એમનો એમ છે, જ્યાંથી જેમ તેમનો તેમ ન વધે ઘટે. વાલો આવે ને જાય, જાય ને આવે, નથી ભર્યો નથી ઠાલો. ગુરુ શબ્દે ભયા સ્વતંત્ર ઘટ પટ દર્શાયા, રવિરામ કે પિંડ પડ્યા, શબ્દ નિરાધાર સમાયા. નિરાધાર કો લેશ નહીં, ઉપસ ખપસ એ બધી માયા, એ બધી માયા. આ સ્વાતિ શબ્દ છે, એને મહાપુરુષોએ ઝીલી અને અનુભવના મોતી પકાવ્યા છે. જે મહાપુરુષોએ જ્ઞાન ગાથાઓ લખી, એક વાત યાદ રાખી લેજો, નામના ધ્યાનથી લખી છે. વેદ લખાણા હોય તો ભલે, પુરાણો શાસ્ત્રો ઉપનિષદો નાના મોટા ધર્મગ્રંથો શબદ સાખી ભજન વાણી આ નામના ધ્યાનથી લખાણા છે. અને નામના ધ્યાનથી જે લખાણાલા શબ્દો હોય છે ને એમાં પ્રકાશ પડતો હોય છે. બાકી મન બુદ્ધિના ઘડતરથી જે શબ્દની રચના થાય છે એ તો એની અસર એવી નથી. એ શબ્દ હૃદય પરસી નથી થતા. અનુભવના જે શબ્દો છે એ હૃદય પરસી થાય છે. કઠોર હૃદયને એ બાપા ભીંજવી દે છે. કઠોર હૃદયને એ ભીંજવી દે છે. સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી, શબ્દ સ્વાતિ જળ પાણી. જે હરદમ હિરલા બોલે નાદ છે, જે નાદ બ્રહ્મ રૂપે મનુષ્ય માત્રના પ્રાણની અંદર એ શબ્દનો ધ્વનિ જ ઉઠ્યા કરે છે. એ ગાયજા ગગના ભયામન મગના, બંકનાળ રસ આણી. પ્રેમને ગુરુ જીવન ભેટા, આ ઠીક નિશાને. ગાયજા ગગના તો ભયામન મગના. એ નાદ બ્રહ્મનો રણુકાર સંભળાતા મારું મન એમાં મગ્ન બની ગયું. જેમ વીણાનાદ સાંભળીને મૃગલો ડમર થઈ જાય છે, એમ આ ધ્વનિ સંભળાતાની સાથે મારું મનરૂપી મૃગલું એમાં ડમર થઈ ગયું. ગાયજા ગગના ભયામન મગના, બંકનાળ રસાણી. આ નાદ બ્રહ્મનો અનુભવ ક્યારે થયો કે બંકનાળ એટલે શ્વાસો શ્વાસે સ્મરણ કર્યું ત્યારે. આ અમૃત રસ બંકનાળેથી જ પીવાય છે, બાકી બીજો પીવાનો કોઈ ઉપાય નથી ને, બીજો ઉપાય નથી.
બંકનાળની અંદર જ આ રસ ટપકી રહ્યો છે. શ્વાસોશ્વાસના ધ્યાનમાં જે વૃત્તિ લગાડે એને આ અમૃત પીવા મળે બાપુ, એને અમૃત. અને બધા યોગીઓ અમર બન્યા હોય તો આ અમૃત પીને જ બન્યા છે. મારા નાથનું નામ છે ને, એ જ અમૃત છે, એ જ અમૃત છે. એ રસ બંકનાળમાં એટલે શ્વાસોશ્વાસમાં ટપકી રહ્યો છે. પ્રેમને ગુરુ જીવન ભેટા ઠીક નિશાને ઠેરાણી. પ્રેમ સાહેબ કે એક સદગુરુ જીવન બાપા મળ્યા. આ નિશાન ઉપર મારી સુરતાને ઠેરાવી દીધી છે. નિશાન ઉપર સુરતા ઠેરાઈ ગઈ એ સદગુરુના ઘરનો પરવાનો મળી ગયો. નિશાન ઉપર સુરતા ઠેરાઈ ગઈ એ ગુરુના ઘરનો પરવાનો મળી ગયો. એને પછી હવે કોઈ ન રોકે, ન રોકે, એનો ન રોકે. લાલ લાઈટ વાળાને ટોલ ટેક્સ નો ભરવાનો હોય, ભરવાનો હોય. એની લાઈન જ નોખી છે, એને ઊભું નહીં રહેવાનું. એની ટોલ ટેક્સમાં એનો માર્ગ જ જુદો છે. અમને બ્રહ્મ વિચારા અમારા પંથ હે, ન્યારા ન્યારા પૂજા કર્યા વ્રત સબાધી કરતવ છોડ્યા સારા, જપ તપ કશું ન કરીએ એક ભાવ હમારા. સારા ક્યો નોખો માર્ગ કે દિન અરુ રાત મગનવો રેવે, મનમોહન પરવારા પ્રેમના પ્યાલા ભરી ભરીને પીએ વહી કામ હમારા. દાણ ન માગે હવે દાણી ગુરુજીએ લખી દિયા પરવાની, એ જી રે. દાણ ન માગે હવે દાણી ગુરુજીએ લખી દિયા પરવાની, એ જી રે. ઓહો નિસાજો નેણ લે આવે બરકી બોલાવું બાની, એ જી. ઓહો નિસાજો મારા નેણ લે આવે બરકી બોલાવું બાની, એ જી. રામ નામની રટજે ને લાગી, નશાએ પોસે નિર્વાણી, એ જી. રામ નામની રઢ જેને લાગી, નશાએ પોસે નિર્વાણી, એ જી. દાણ ન માગે હવે દાણી ગુરુજીએ લખી દિયા પરવાની, એ જી. पिंगला पिंगला उनकी अधवस ध्यान धरी ले ध्यानी, है जी. पिंगला पिंगला उनकी अधवस ध्यान धरी ले ध्यानी, है जी.
લઈ પવન ને જાવે ગગનમાં, લઈ પવન ને જાવે ગગનમાં, ઉલટ ચડે અસમાની એ લઈ પવન ને જાવે ગગનમાં, ઉલટ ચડે રે અસમાની એ દાણ ન માગે હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની એ नजरे आया हरदम हिरला खाणी ए ओ नजरे आया हरदम हिरला खाणी ए સત શબ્દના સુખ જેને લાજ્યા એને આ વાતને માની એ સત્સબદના સુખ જેને લાજ્યા એને આ વાતને માની હે દાણ ન માગે હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની હે घोर घनु का विज समूह का सुरता शब्द में समाणी है घोर घनु का विज समूह का सुरता शब्द में समाणी है પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા ગાયા ગગન નિશાની હે પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા ગાયા ગગન નિશાની હે દાણ ન માગે દાણી ગુરુએ લખ દિયા પરવાની હે
આપણે કોઈ પણ ધંધો કરતા હોઈએ ને માલનો ટેક્સ જે થતો હોય એ સરકારને ભરી દઈ, જીએસટી કે શું કે જીએસટી, હાલો જીએસટી પૂરેપૂરી ભરી દીધી હોય, પછી કદાચ જીએસટી વાળા રેડ પાડે તો તમારે બીજો કાંઈ દંડ ભરવો પડે. જગાત ભરાઈ ગઈ, માલ ચોખ્ખો થઈ ગયો, એને કોઈ દંડ ન કરી શકે. કરી શકે એમ સુરતા નામમાં લાગી એને કેટલાય જન્મની જગાત ભરાઈ ગઈ બાબુ, કેટલાય જન્મનું લેણું હતું ને. કરમના કરજમાંથી છૂટવાનો ઉપાય આ એક જ છે હો. હે કર્મના કરજમાંથી છૂટવાનો આ એક જ ઉપાય છે. જેની સુરતા નામમાં લાગી એની પાસે પછી આ અમલદારો કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે, આ સરકારના જ અમલદારો છે. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને હું મારીને તમારી કીધ પ્રગટે છે, કોઈ વાતે સમજે નહીં. આ સરકારના જ અમલદારો છે. પાંચ પછી એ પરિભ્રમથી ઉપજે, શાણા સમજી જાવે, સોય દિશે સોય ફેરે, કિલા આપે નાવ ચલાવે, કોઈ બુજે 52 બારા. આ એકય અમલદારો પછી તમને ન રોકે, કારણ કે જગાત ભરાઈ ગઈ છે. તમારું કોઈ લેણું નથી, તમારું કોઈ લેણું નથી. પરવાનો મળી ગયો, પાછો પરવાનો મળી ગયો, પાછો પરવાનો મળી ગયો. દાણ ન માગે દાણી, ગુરુએ લખી દિયા છે પરવાની. નામમાં સુરતા વિરામી, અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આવું ચિંતવન થયું, આ પરવાનો લખાઈ ગયો. આ પરવાનો લખાઈ ગયો. હવે આને કોઈ રોકે નહીં, આને કોઈ આડું ફરે નહીં, એને કોઈ બાદરૂપ ન થાય, એને કોઈ નડતર રૂપ ન થાય. આ પરવાનો લખ્યા પછી સંસાર વ્યવહારની અંદર સંતો મહાપુરુષો રહ્યા, પણ આ અમલદારોએ કોઈ રોક્યા નહીં, ક્યાંય લોભાણા નહીં. લોભાણા ક્યાંય રાજા મહારાજાઓને રાજ મળ્યા તો રાજમાંય મોહ ન થયો, કારણ કે પછી અમલદાર નો રોકે. બાકી રાજ સુખ તો એક બાજુ રહ્યો, હાવણીને ઠૂઠું ન મુકાય. તમારું શું કેવું થાય? મુકાય? ભાઈએ ભાગ પડે તે હાવણીને ઠૂઠાને ભાગ પાડેલી વાત માનશે કે પણ હા વાળી વાળીને ઠૂઠું થઈ ગયું, આને શું કે ગુ વાળવા થાય. મૂકે નહીં, મૂકે મૂકે ભાઈએ ભાગ. અને આને રાજના મોહ નો થયા. લે હવે રાજનો મોહ નો થયો, પરવાનો. દાણ ન માગે દાણી, સદગુરુએ લખ દિયા પરવાની. આપણે આસક્તિ છોડવાનો પ્રયાસ નથી કરવો, સુરતાને નામમાં જોડવાનો પ્રયાસ કરવો છે. સમજાય? આસક્તિ છોડવાનો પ્રયાસ નથી કરવો, સુરતા નામમાં જોડો એટલે એની મેળાએ આસક્તિ છૂટી જાય. નામના ધ્યાનથી જ વૈરાગ્ય પ્રગટે છે. દાણ ન માગે દાણી, સદગુરુએ લખ દિયા પરવાની. અહો નિશાજો મારા નેણ લે આવે, હું બરકી બોલાવું બાની. અહો નિશ, હું મારી સુરતા સમરણીમાં મારા સદગુરુ શ્યામને બોલાવું તે જય બોલાવું તે હાજર, જય બોલાવું તે હાજર, જય બોલાવું તે. ક્યારે એને ના ન પાડી. રાતના 1-1:30 વાગે સમરણ કરવા બેહું તોય હાજર, એમનો કે હુવા તો દે, હુવા તો દે. 1:30 વાગે રાતે મંડાણો, તને કઈ વિચાર નથી આવતો. ઈ કે તું જાગતો હોય ને, હું તો ઉજાગર છું, મને ક્યાં નીંદર આવે, તો ઉજાગર છે. 3 લોકનો નાથ હોઈ જાય તો કાંઈ વધે નહીં બાપુ, એ તો ઉજાગર છે, ઉજાગર છે, જાગતો જ છે સદાને માટે.
અહો નિશાજો મારા નેણલે આવે, હું બરકી બોલાવું બાની એટલે એની દાસી. સુરતા છે એની દાસી છે. હું જ્યારે બોલાવું તો એ સાંભળ્યો મારા ધ્યાનમાં હાજર થાય, જ્યારે બોલાવું ત્યારે હાજર થાય, જ્યારે બોલાવું ત્યારે હાજર થાય. રામ નામની રડ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. રામ નામની રડ પણ ક્યારે? કે નામની રઢ લાગે ત્યારે. નામની રઢ લાગે ત્યારે. ને તમે કોઈ પણ કાર્યની અંદર રઢ લ્યો ને એટલે એમાં તમે સફળ થાવ. કે મેં પછી રઢ જ લીધી, ગમે એમ થાય સફળ આમ કરવું જ છે એટલે પછી સફળ થાય. રઢ લેવી પડે, રઢ લેવી પડે, લાગ્યું રહેવું પડે, લાગ્યું રહેવું પડે. કપા હવાયો હોય ને એકવાર પાણી પાઈ પછી ન પાઈએ તો કેમ થાય બાપુ? લાગ્યું રહેવું પડે કે નહીં, જોતું રહેવું પડે કે નહીં, ટાઈમે ટાઈમ બધું કરવું પડે કે નહીં? બસ લાગ્યું રહેવું પડે, લાગ્યું રહેવું પડે. રામ નામની રઢ જેને લાગી, રામના નામની જેને રઢ લાગી, એ નશાએ પહોંચે નિર્વાણી. એ જરૂર નિર્વાણ પદને પામે છે, એટલે આત્મપદને, ઈશ્વર પદને એ જરૂર પામે છે. નામની જેને રઢ લાગે એને નામના નામીની ઓળખાણ થાય અને નામની રઢ લાગે તો નામી ઓળખાય. લ્યો ને સોખા શબ્દોમાં, નામની રઢ લાગે તો નામી ઓળખાય. રઢ લાગવી જોઈએ, રઢ લાગવી જોઈએ. પણ આપણે ફરવા જવાની રઢ લાગે, સારા કપડાં પહેરવાની લાગે, ઘરેણાં પહેરવાની લાગે, ફેશનની લાગે, વિવિધ પ્રકારની લાંબા ટૂંકા ત્રાહા બાંગા બધી રઢ લાગે, બધી રઢ લાગે. વાળ કપાવાની રઢ લાગે, ફેશનના, બધી રઢ લાગે. તો કેટલાય જન્મના પુણ્ય હોય ને એને ગુરુના નામની રઢ લાગે. કેટલાય જન્મના પુણ્ય હોય ને, બાકી આ રઢું તો બધાને લાગે જ છે, લાગે જ છે. મોબાઈલની રઢ લાગે, ડોહ્યું એમાં મંડાણ્યું. હેલો, ક્યાં? હામું હામું દેખાય એને શું કહેવાય? એને વિડીયો કોલ આવડે, મને જ નથી આવડતો. લ્યો, ડોહ્યું વિડીયો કોલ આવડે. ડોહ્યું ઇન્ટરનેટ ખોલે ને આ અંતર કોઈલું જ નહીં. ક્યાં ભણી આવ્યા કોને ખબર? હા, ક્યાં ભણી આવ્યા કોને ખબર? સદગુરુ મહારાજની કૃપા હોય તો એ નામમાં રઢ લાગે, અને નામમાં રઢ લાગે એનાથી મનુષ્ય બીજો કોઈ ભાગ્યશાળી નહીં. હો ભાઈ, એનાથી કોઈ ભાગ્યશાળી નહીં, કોઈ નહીં. રામ નામની રઢ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. નામને, નામરૂપી અમલને ઘૂંટી ઘૂંટીને પીધા કરે, નામરૂપી અમલને ઘૂંટી ઘૂંટીને પીધા કરે, એને કોઈ ઓર નશો ચડે છે, એને કોઈ ઓર નશો ચડે છે. નશાને જો માણવા હોય તો સલેમના દમ ખેંચવા પડે બાબુ. સલેમના દમ ખેંચતા હોય એને ખબર પડે કે નશો શું કહેવાય, મને તમને ન પડે. દમ ખેંચવા પડે, નાભી કમળ સુધી ધુવાડા જવા દેવો પડે, તઈ નશો ચડે, તઈ નશો ચડે. એમ નામની રઢ નાભી કમળ સુધી લે ને બાપુ, તઈ નશો ચડે, તઈ ચડે. બંધાણી થવું પડે, બંધાણી થવું પડે. હરિ બોલવા
હક બોલવું, હરી ભજવા હક બોલવું, દોનું બાતા હવલ, તુલસી તાકો ન ઉતરે આઠે પોર અમલ. એ નશો આઠે પોર પછી ક્યારેય ઉતરતો નથી. માટે પી લે જ્ઞાન ગંજે કી કલી તો મળી જાય પરમાત્માની ગલી. ખેંચવું પડે બહુ, દમ ખેંચવો પડે. રામ નામની રડ જેને લાગી નશાએ પહોંચે નિર્વાણી. નામના ધ્યાનથી નામીની ઓળખાણ થાય છે અને થાય છે. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે નામ લઈને બોલાવો એટલે નામી હોંકારો દે. એવું રામાયણમાં લખ્યું તુલસીદાસે, નામ લઈને બોલાવો એટલે નામી હોંકારો દે. આપણે કોઈ પણ માણસને નામ લઈને બોલાવે એટલે હોંકારો દે? બસ એમ જ. નામ લઈને બોલાવો નામી હોંકારો દે. બરાબર. ઈંગલા પિંગલા ઉનકી અધવસ ધ્યાન ધરી લે ધ્યાની, લઈ પવનને જાવે ગગનમાં ઉલટ ચડે અસમાની. ઈંગલા અને પિંગલા કોઈ લોહીની ચાલતી નાડીઓ નહીં. શ્વાસ અને ઉશ્વાસને મહાપુરુષો ઈંગલાને પિંગલા કહે છે. શ્વાસોશ્વાસની મધ્યે જે શબ્દની ટંકશાળ પડી રહી છે એમાં ધ્યાન કરી લે. ઈંગલા પિંગલા ઉનકી અધવસ ધ્યાન ધરી લે ધ્યાની, લય પવનને જાવે ગગનમાં. શ્વાસોશ્વાસના ધ્યાનથી શબ્દ સ્વરૂપમાં સ્થિર થા. એ ગગનમાં જવાની વાત છે. આ વિહંગ માર્ગની સમજણ આવી ગઈ. લય પવનને જાવે ગગનમાં, શ્વાસોશ્વાસના ધ્યાનથી શબ્દ સ્વરૂપની અંદર સ્થિર થવાય છે. ઉલટ ચડે અસમાની, ઉલટું ચડવાનું છે. જગત સામી ફૂકે આલે, સંતો પાસી ફૂકે આલે છે. ને પાસી ફૂક લે તો જ લીજત આવે ને. ચેલમમાં પાસી લેવાય, ખમી મરાય. હમી મારો તો દેતવાન જરદોન બધો. પાછી ફૂક લે તો ઘૂંટ નશો ચડે. એમ તમે નિરાંતે બેહીન જોવો, તમને સદગુરુએ પાસી ફૂક લેવાનું શીખવાડ્યું છે. સમરણ એમ છે, જો નિરાંતે બેહીન જો વિચારો, પાસી ફૂક લેવાનું શીખવાડ્યું છે. તો જ નશો ચડે. उलट चढ़े आसमानी, हम सर्वंगी चलन सब उल्टी चलिए. અમે ઉલટી ચાલે ચાલવા વાળા છીએ. ઉલટી ચાલે. બંકનાળ ઉલટી વહે, દસમે દ્વાર સમાયા. જાગો મોટા મુનિવરા સેજે સદગુરુ પાયા. રણુકારની ધૂનમાં મારા મનવાએ તાર મિલાયા. બંકનાળ ઉલટી વહે. શ્વાસે શ્વાસે ઉલટું તમે સ્મરણ કરી રહ્યા છો. ઉલટી ચાલે ચાલી રહ્યા છો. લય પવનને જાવે ગગનમાં, ઉલટ ચડે અસમાની. હવે દાણ ન માગે દાણી, સદગુરુએ લખ દિયા છે. જે ઉલટી ચાલે ચાલી ગગનમાં એટલે શબ્દ સ્વરૂપમાં જે સ્થિર થયા છે, એ શું કહે છે કે નજરે આયા હરદમ હિરલા ખાણી. જેને આપણે કરતા કુદરત પરમાત્મા કહીએ છીએ, એ મારી નક્કી કરેલી ધ્યાનની મૂર્તિને મેં અનુભવની નજરે જોઈ. અનુભવની નજરે જોઈ. નજરે આયા હરદમ હિરલા ખાણી. ખરેખર જેને ગુરુગમ ભેદ પ્રાપ્ત થયો છે,
એ અનુભવ કરીને અનુભવની આંખે એ સ્વરૂપને જોઈ અને ન્યાલ થાય છે, જન્મને સફળ કરી લે છે. ને જેણે જેણે દર્શન કર્યા, જેણે જેણે એ સ્વરૂપનો લાભ લીધો એણે નિજ ઘટમાં જ લીધો છે કે બીજે ક્યાંય. ભાઈ દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા પ્યારા, દેખ્યા દિલ દીદારા. દિલમાં દીદાર દેખ્યા તો કે ભાઈ કેવા રૂપે કે મેરા સદગુરુની અણસારા. મેં તો એ રૂપ નક્કી કર્યું છે. મેરા સદગુરુની અણસારા પ્યારા, દેખ્યા દિલ દીદારા. કે દિલમાં દીદારી બરાબર તો દિલમાં ક્યાં? દેહમાં ભગવાન, દેહમાં ભગવાન, દેહમાં ક્યાં? કે અધર તખત પર આપ વિરાજે કરણી ગર કીર્તારા. અટળ અભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા. અધર તખત, આપણો પ્રાણ છે એ તખત ઊંચામાં ઊંચું છે. આપણી દેહ દુનિયામાં ઊંચું શિખર હોય તો પ્રાણ છે. આપણી દેહ દુનિયામાં ઊંચું શિખર હોય પ્રાણ. એથી ઊંચું કાંઈ નહીં, એથી વધારે કિંમતી કાંઈ નહીં. અધર તખત પર આપ બિરાજે કરણી ગર કીર્તારા. પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ પરમાત્મા બિરાજે છે, જેને કરણી ગર કહેવાય છે. આ બધી કરણી એનાથી જ થઈ રહી છે, બધી ક્રિયા એનાથી જ થઈ રહી છે. તમારો કાન સાંભળે ને, જીભ બોલે ને, નાક સુગંધ દુર્ગંધ લે ને, આંખ જોવે ને, હાથ લેતી દેતી કરે ને, પગ હાલે ને, મન બુદ્ધિ વિચારે ને, આ બધી ક્રિયા કેનાથી થઈ રહી છે? એ કરણી ગરામાં બેઠો છે તો ને. નકર બધી ક્રિયાઓ બંધ ન પડી જાય. પડી જાય, બધી ક્રિયાઓ બંધ પડી જાય. એટલે એને કરણી ગર કહેવાય છે. કરણી ગર કીર્તારા. કીર્તાર કેમ ભગવાને કીધું? કરવા વાળો ઈ જ છે એટલે કીર્તાર. એટલે ઈ કીર્તાર, કરવા વાળો ઈ બધું ઈ જ કરે, એની કળા છે. કરણીગર કીર્તારા. અટળ અભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા. આ બધું ઈ જ ખેલ કરી રહ્યો છે. કરમ ફૂટ્યા હોય બે માણાય બાંધે લ્યો. હા, બાપ દીકરો બાંધે. કરમ સુધરેલા હોય હંપીને રે. આ બધા ખેલ તો જોવો ઠાકરના, ખેલ તો જોવો. બરાબર. અટળ, જે કોઈ દી ટળે નહીં. અભંગી, જેનો કોઈ દી ભંગ ન થાય. સકલ રૂપ સંસાર, અખિલ વિશ્વની અંદર એ જ વસી રહ્યો છે. દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા પ્યારા. દેખ્યા દિલ દીદારા. અટળ અભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા. દેખ્યા દિલ દીદારા. ઘનનન ઘનનન ઘંટ વાગે ઝાલરીના જણકારા. મોર બોલે ને મોરલી વાગે તંત મિલા એક તારા. ઘનનન ઘનનન ઘંટ વાગે, જે નાદ બ્રહ્મ રૂપે નોખા નોખા સ્વરોની અંદર જે ગાજી રહ્યો છે. જેવું જેને સંભળાણું એવું મહાપુરુષોએ કીધું. ઘનનન ઘનનન ઘંટ વાગે ઝાલરીના જણકારા. મોર બોલે ને મોરલી વાગે તંત મિલાશે એક તારા. પણ ક્યારે આ બધો અનુભવ થયો? કે તત્વસાર સ્વરૂપની અંદર સુરતાનો તાર મળ્યો. તત્વસાર સ્વરૂપમાં સુરતાનો તાર મળ્યો. મોરાર સાહેબ કે તઈ આ અનુભવ થયો, તઈ અનુભવ થયો. ત્યારે દેખ્યા દિલ દીદારા. મેરા સદગુરુની અણસારા પ્યારા. દેખ્યા દિલ દીદારા. તો ભાઈ, જે સંતો, જે મહાપુરુષોને એ સ્વરૂપનું દર્શન થયું, એને નીચ ઘટમાં થયું છે. માટે માનવ દેહને
મહાપુરુષોએ, આપણા વેદોએ, આપણા શાસ્ત્રોએ ભગવાનનું મંદિર કહ્યું છે. અને સંતો એમ કહે છે કે જેદી દર્શનની ભાવના થાય તેદી બહાર બહુ ભટકવા નહીં જાતા ભાઈ. ત્રણ લોકનો નાથ તમારા જીવન રૂપે જ રહેલો છે, એને જગ જીવન કહેવાય છે. ને બહાર ગોતવા નહીં જાતા. તો ભાઈ, જેને અનુભવ થયો એમ કહે છે કે નજરે આયા હરદમ હિરલા ખાણી, પણ સત શબ્દના સુખ જેને લાયધા એણે વાતને માની. જેને સત શબ્દનું સુખ મળ્યું છે, જેને ગુરુની દયાથી આ શબ્દ બ્રહ્મનું ધ્યાન પ્રાપ્ત થયું છે, ને ધ્યાન કરીને એ ધ્યાન જેને સફળ થયું છે, એને આ વાત મનાય છે ને એને ગળે ઉતરે. નકર એમ લાગ્યા કરે કેમ હશે, કેમ થતું હશે. પણ સત શબ્દના સુખ જેને લાગ્યા, વારંવાર મહાપુરુષોની વાતો સાંભળીને આપણે ગળે કેમ ઉતરે છે કે આ ધ્યાન બતાવનાર, આ નામની ઓળખાણ કરાવનાર ગુરુ મળ્યા છે. થઈને બાપા થઈ આ બધી વાતો સમજાય છે, તઈ ગળે ઉતરે છે ને તઈ નક્કી થાય છે. સત શબ્દના સુખ જેને લાયધા એણે આ વાતને માની. દાણ ન માગે દાણી અમને સદગુરુએ લખ દિયા છે પરવાની. ગૌર ઘનું કા વીજ સમૂહ કા સુરતા શબ્દ મેં સમાણી. જ્યારે નાદ બ્રહ્મનો અનુભવ થયો, જ્યારે ગરડ ફરડ ગાજવા માંડ્યો, તઈ વીજળીના હમકારા માંડ્યા થવા. તઈ વીજળીના સમકારા થવા માંડ્યા. જ્યારે નાદ બ્રહ્મનું પ્રાગટ્ય થયું, ત્યારે અનુભવની વીજ ચમકવા માંડી અને સ્વાતિ બુંદે વાદળી વરસવા માંડી. જે મહાપુરુષોને આ અનુભવ થયો, જેને અનુભવની વીજ ચમકી, જ્યાં વાદળી મંડાણી, ત્યાં સ્વાતિ નક્ષત્ર મંડાઈ ગયું અને મીઠા સ્વાતિ બુંદના મેવલા વરસવા માંડ્યા. કેટલી હૃદય ભૂમિકાઓને ભીની ભાવ ભીની કરી દીધી, અનુભવનો પાક લઈ આવી દીધો. ગૌર ગનુકા વીજ સમૂકા પણ ક્યારે કે જઈ સુરતા શબ્દમાં સમાણી. જ્યારે સુરતા શબ્દની અંદર સમાણી, ત્યારે આ અનુભવ પ્રગટ થયો. પ્રેમને ગુરુ જીવન ભેટા ગાયા ગગન નિશાની. આ શબ્દ સ્વરૂપના ધ્યાનથી ગાઉં છું, નહીં અટકળ નહીં અનુમાન. આ ધ્યાન કરીને, અનુભવ કરીને ગાઉં છું. મહાપુરુષોની વાતો અટકળવાળી નથી, અનુમાનવાળી નથી, પ્રમાણભૂત છે. એમાં એક શબ્દનો કોઈ ફેર ન હોય. એ તો જ્યારે આપણને ઉઘાડ થાય અને સમજાય, આપણામાં પારખ શક્તિ આવે તો ખબર પડે કે ઓહો, મહાપુરુષોના અનુભવને ધન્ય છે. માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી જે સદગુરુના ઘરથી નામરૂપી વસ્તુ મળી છે, એમાં જેટલો થાય એટલો ચંચુપાત કરવાનો છે. જેટલું આપણાથી થાય એટલું ધ્યાન સ્મરણ કરવાનું છે. એમાં જ આપણું, આપણા પરિવારનું, આપણી પેઢીઓનું કલ્યાણ રહેલું છે. એ સિવાયનો બીજો કોઈ બાપા ઉપાય નથી. જેટલા પાર પીડ્યા એ ભજનથી જ પાર પીડ્યા છે, બીજો કોઈ વાલા ઉપાય નથી.
માટે થોડુંક બીજેથી મન પાછું વાળીને સદગુરુના નામની અંદર મનને રાખવું, ધીરે ધીરે અભ્યાસને વધારવો અને ભાવ પ્રેમ પોતાની ધ્યાનની મૂર્તિની અંદર કાયમને માટે વધારવો, એનો ગુણ બાંધા કરવો, એની યાદી કર્યા કરવી ને બસ એ ભાવ પ્રેમના તરજલાની અંદર આપણા સંસાર વ્યવહારના કાર્યો કર્યા કરી એટલે એની અંદર પણ આપને આનંદ આવ્યા કરે ને એ કાર્યો પણ આપણા સફળ થાય, આપણા કાર્યો સફળ થાય. સંસાર કાર્યની અંદર જ્યાં ભક્તિનો સમન્વય થાય એ સંસારનું કાર્ય પણ સુશોભિત દેખાય છે. સંસારનું કાર્ય પણ સુશોભિત દેખાય છે. કેમ સુશોભિત દેખાય છે? કે શ્યામ સુંદર એમાં ભળી ગયો, એમાં શ્યામ સુંદર ભળી ગયો એટલે આપણા સંસાર વ્યવહારના કાર્યો ભક્તિને લઈને સુશોભિત દેખાય છે, દેખાય છે. બરાબર. માટે સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા એની સાથે સાથે સદગુરુના નામની યાદી રાખીએ, એ સ્વરૂપનો પ્રેમ રાખીએ, ભાવ રાખીએ, વારંવાર એને પ્રાર્થના કરીએ કે સંસારમાં તે જ જોડ્યા છે, આવળ ગોવળ દીધી એ તે જ દીધી છે, એમાં ક્યાંય અટવાઈને એ ધ્યાન તારે જ રાખવાનું છે. ઠાકર, અમે તો તારા ભરોસે જીવન જીવે જાય. કેવો હથવારો દેવો, કેવો સંગ દેવો, એ તારા હાથની વાત છે. એટલે ધ્યાન રાખજે, અમને કુસંગ ન થાય, ખોટો હથવારો ન થાય, ખોટા માર્ગે ન ચડી જાય, એવી અમારા ઉપર કરુણા રાખો, એવી કરુણા રાખો. એવા ભાવથી આપણે સંસાર વ્યવહારના કાર્ય કરીએ ને એટલે સંસાર વ્યવહારમાં હગાવાલા મળે ને એ હારા મળે. લ્યો, તમને મના હે? હા, એ હારા મળે, ભાવ પ્રેમવાળા મળે. પણ આપણી નિષ્ઠા અને આપણી નેકટેક હોવી જોઈએ. તો બધા કામ સફળ તો એને જ કરવા, આપણી કીધે કાંઈ થવાનું નથી. જે કરવું એ બધું એને કરવું છે. એટલે સમર્પણ ભાવવાળા ગાય છે કે મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો જેમ કરવું એમ તમે કરો, હું તો તમારા વિશ્વાસે કામ કરે જાઓ, આયલે જાઓ, બટકું રોટલો દેવો એ તારા હાથની વાત છે. કામ કમાણી, ધંધા, ઉદ્યમ, વ્યવહારમાં બરકત આપવી એ બાપા તારા હાથની જ વાત છે. અમે તો મહેનત કરી જાણીએ, બીજું આપણે શું કરી જાણીએ? દેવું એ કેના હાથની વાત છે? એ તો એના હાથની જ વાત છે. એમાં આપણું તો શું બળ કાયમ આવે? બસ એના વિશ્વાસે હાલ્યા જાય. એટલે કીડીને એ જીવાડતો હોય તો પછી આપને તો જીવાડે, એમાં ક્યાં કાંઈ બહુ વિચારવા જેવું છે. પણ આપને ભરોસો તો હોવો જોઈએ, શ્રદ્ધા વિશ્વાસ હોવા જોઈએ. તો જરૂર દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે. પણ નામની હારે વાલપ થઈ જાવી જોઈએ, નામની હારે વાલપ થઈ જાવી જોઈએ, નામ વાલું લાગવું જોઈએ, નામથી પ્રીતિ બંધાવી જોઈએ. મને વાલું લાગે નામ ઉગા રામનું રે, ઉગા રામનું રે, સોનલ માતનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે. નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે, નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે. એનું સ્મરણ કરું દમે દમનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે.
ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. નામ લેતા તૂટે તાળું ભ્રમનું રે. નામ લેતા તૂટે તાળું ભ્રમનું રે. થાય વાન પૂરણ પરિભ્રમનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. થાય વાન પૂરણ પરિભ્રમનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. બંધી સોડ બિરદ ગુરુદેવનું રે. બંધી સોડ બિરદ ગુરુદેવનું રે. તોડે બંધન ભવો ભવનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. આસુ સુખ ગુરુજીના નામનું રે. આસુ સુખ ગુરુજીના નામનું રે. અવર સુખ બીજું નહીં કામનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ગાન ગાવું ગુરુજીના નામનું રે. ગાન ગાવું ગુરુજીના નામનું રે. સદા શરણ ઈચ્છું ઉગા રામનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. સદા શરણ ઈચ્છું ઉગા રામનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે.
વાલું લાગે નામ ઉગા રામનું રે. દાસ જંતી દર્પણ સત નામનું રે. દાસ જંતી દર્પણ સત નામનું રે. એમાં રૂપ દેખું ઉગા રામનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે. સદગુરુ દેવ